નમસ્કાર ખેડૂત મિત્રો, હું મહેશ એગ્રી સાયન્સ વતી આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે આવી ગયા છીએ એક જીરાની ફિલ્ડની અંદર, જે ખેડૂત મિત્રે ચાસુ જીરું વાવેલું છે અને મહેશ એગ્રી સાયન્સની જે પ્રોડક્ટ વાપરેલી છે, તો એના અભિપ્રાયો અને રિઝલ્ટ આપણે ખેડૂત મિત્રના મુખે સાંભળીએ। નમસ્કાર, તમારું ગામ, નામ ને બધું એ બોલી દો। નમસ્કાર, ગામ અમરાપુર, ઠાકોર ગણપતભાઈ વિરમભાઈ, અને આપણે આ દવા છાંટેલ છે બરાબર બરોબર। એટલે મહેશ એગ્રી સાયન્સની જે આપણે દવા તમે છાંટી છે એ સફાયા કરીને છે મોલો મચ્છી માટે હા અને થ્રિપ્સ માટે બરોબર। તો એ છાંટ્યા પછી તમારા જીરામાં શું લાગે છે ને કેટલા દિવસ થયા છે? આપણે સાહેબ દવા છાંટ્યાને 20 દિવસ થયા બરોબર। બરાબર, એમાંથી કોને હજી 98 દી કોઈ વસ્તુ આપણે રોગ નથી દેખાણો બરાબર। એટલે મોલો મચ્છી કે જીવાત કોઈ હજુ કોઈ સુધી વસ્તુ આવી નથી બરાબર છે। તો આ જે સફાયા કરીને પ્રોડક્ટ છે, તો કોઈ પિયત હોય કે બિન પિયત જીરું, તો એના મોલો મચ્છી માટે તમે બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરો ખરા? કરાય જ ને, એનું કારણ સાહેબ રિઝલ્ટ જડે એટલે તો ભલામણ કરવી જ પડે ને। બરાબર। તો આપણે આ જે સફાયા છે કોના ત્યાંથી આપણે લીધેલી? આપણે ચામુંડા રાજુભાઈ બાસમાંથી લીધેલ હે। બરાબર। તો દરેક ખેડૂત મિત્રોને વિનંતી કે એકવાર તમે જીરાનું જો વાવેતર કરી રહ્યા હોય, એની અંદર થ્રિપ્સ, મોલો મચ્છી કે બીજી કોઈ ઇન્સેક્ટ આવતી હોય તો એકવાર સફાયાનો ઉપયોગ કરો અને તમારા જ નજીકના કોઈ ડીલર મિત્ર છે તો એનો સંપર્ક કરો। જય હિન્દ।